સતગુરુ રવિ સાહેબના નાદ શિષ્ય રજ મોરાર, આ રજ મોરાર ખંભાળિયા ગામની અંદર થઈ ગયા અને એ મહાપુરુષે જે લખેલું એક પદ, એક વાણી આજે ગેબી ગિરનારી સત્સંગ ચેનલના માધ્યમથી આ વાણી અને વાણીની માર્મિકતા એટલે કે વાણીનો ખુલાસો આજે મારા વિડીયોમાં મેળવવામાં આવે છે। તો આ વાણીના શબ્દો શું કહેવા માંગે છે કે એક અશરત નજરે આયા સંતો જલમે જ્યોત જગાયા, એક અશરત નજરે આયા સંતો જલમે જ્યોત જગાયા, બિન મૂળકા એક તરોવર દીઠા એને ડાળ પાન નહીં છાયા, બિન મૂળકા એક તરોવર દીઠા એને ડાળ પાન નહીં છાયા, ફળ બિન ફૂલ ફૂલ બિન ફળ એ તો તુઈન લોક में સવાયા, એક અશરત નજરે આયા સંતો જલ में જ્યોત જગાયા। એમનો ખુલાસો કે મૂળ વિનાનું ઝાડ એક મેં જોયું, એ ઝાડને ડાળ પાન અને છાયા પણ નથી, તે ઝાડનું નામ છે કાયારૂપી ઝાડ, તેમાં ફૂલ વિના આપોઆપ ફળ આવે છે, તે તીન લોકમાં સવાયેલું છે। આ મૂળ વિનાના કાયા રૂપી ઝાડની વાત સતગુરુ મોરાર સાહેબે કરી છે। બીજી પંક્તિની અંદર કે બિન પાળે એક પક્ષી બેઠા, બિન પાળે એક પક્ષી બેઠા એને પગ પંખ નહીં કાયા, બિન સાસે હંસા સૂંઘતા હે મોતી, એ તો મોતી ગોતી લાયા, એક અશરત નજરે આયા સંતો જલ में જ્યોત જગાયા। આ બીજી પંક્તિનો ખુલાસો કે પાળ નથી છતાં પણ ત્યાં એક પક્ષી બેઠું છે, તે પક્ષીને પગ અને પાંખ વિહોણું છે, એને નથી કાયા નથી સાંસ વગર તે મોતી સૂંઘી અને મૂળ જગ્યાએ તે બેસી જાય છે, તે વાત છે મૂળ વચનની, તેને રજ વિરજ પણ કહેવામાં આવે છે। ત્રીજી પંક્તિની અંદર એવું બતાવ્યું છે બિન મેઘ વીજ કરે જબુકા, બિન મેઘે વીજ કરે જબુકા, બિન વાદળ વરસાયા, અધર દરિયા સુભર ભર્યા, સમુદ્ર લહેર સમાયા, એક અશરત નજરે આયા સંતો જલ में જ્યોત જગાયા। એમનો ખુલાસો, એમની માર્મિકતા કે મેઘ વગર વીજળી જબુકે, વાદળ વગર વરસે, એ વર્ષા અધર ભરેલા ઊંડમૂની કુવાની માલિકરથી થઈ રહી છે, એ લહેર સ્વરૂપે ગગન મંડળમાં નૂર રૂપે વર્ષા વરસી રહી છે। ચોથી પંક્તિની અંદર એવું બતાવ્યું કે બિન પૃથ્વી એક પર્વત દીઠા, બિન પૃથ્વી એક પર્વત દીઠા, તા પર જલ જમાયા, ઉન જલ બીસ એક જોગી બેઠા, નૃત્ય નાદ બીજા બજાયા, એક અશરત નજરે આયા સંતો જલ में જ્યોત જગાયા। આ પંક્તિનો ખુલાસો એવું કહેવા માંગે છે કે બેન પૃથ્વી એક પર્વત દીઠા એટલે કે આ શરીર જે છે એને બિન પૃથ્વી વગરનું પર્વત એટલે કે એની ઉપર જે શીશ છે, તે શીશ ઉપર એક જોગી બેઠો છે, એ જોગી નૃત્ય નાદ બજાવી રહ્યો છે અને એ જોગી જે છે એ જ કાયાનો ઘડનાર છે। છેલ્લે પંક્તિમાં એવું બતાવ્યું કે જગત બેટીએ માતા જાયા, જગત બેટીએ માતા જાયા, પુત્ર પિતા કા જાયા, રજ મોરાર રવિના ચરણે તરત તમાશા પાયા, એક અશરત નજરે આયા સંતો જલ में જ્યોત જગાયા। આ છેલ્લી પંક્તિની અંદર જે કીધો છે એમનો ખુલાસો એવો થાય છે કે બાપે જન્મી બેટી પીછે જન્મી માં, બેટી કહે બાપ કો અણજાયો વરલાય, આ અખંડ ધણીએ આ બેટીની ઉત્પત્તિ ન કરી હોત તો આ જગતની રચના કરવી ઇમ્પોસિબલ એટલે અઘરી હતી, બરાબર। આ રજ મોરાર સાહેબના શબ્દો જે કાંઈ છે એ એક જગત ઉત્પત્તિ માટેના શબ્દો છે। બોલો સતગુરુ સાહેબની જય, ગિરનારી મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય।